નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. ચીખલી પાસે એલસીબીએ 1.93 લાખના દારૂ સાથે 3 બુટલેગરોને ઝડપી પાડ્યા છે. નવસારી એલસીબીના સ્ટાફે ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગ હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ, દિનુભાઈ અને યુવરાજસિંહ જીવાભાઈને બાતમી મળી હતી કે સેલવાસથી સુરત તરફ દારૂનો જથ્થો જઈ રહ્યો છે. આ બાતમીના આધારે બોડવા ગામે વોચ ગોઠવી એક કાળા કલરની XUV 3XO કાર નંબર GJ15CP 7828માંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ કારનું પાયલોટિંગ કરતી સફેદ કલરની ક્રેટા કાર નંબર GJ21CF 1038ને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા. દારૂના જથ્થા સાથે ચાલક ડેનિસ વિનોદભાઈ પટેલ ઉંમર વર્ષ 25 રહેવાસી ઉદવાડા સરોલી વલસાડ, ક્લીનરમાં હેતલ રમેશભાઈ પટેલ ઉંમર વર્ષ 34 રહેવાસી ઉદવાડા કિકલરા તેમજ વલસાડ અને પાયલોટિંગ કરનાર અજય બાબલુભાઈ પટેલ ઉંમર વર્ષ 31 રહેવાસી મોઘારવાડી ચીખલીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી કુલ 3,19,050નો દારૂનો જથ્થો તેમજ 2 કાર મળી કુલ 20 લાખ અને મોબાઈલ 4 નંગ કિંમત ₹55,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને દારૂનો જથ્થો સુરતના ઉધના વિસ્તારના રહેવાસી વિજય નામના શખ્સે મંગાવ્યો હતો, જેને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયમાં વિદ્યાર્થિનીના શોષણ મામલે એબીવીપી વાંસદા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. કેમ્પસ ડાયરેક્ટરની ધરપકડ બાદ પુતળા દહન અને રસ્તા રોકો આંદોલનથી માહોલ ગરમાયો છે. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વાંસદા નગર દ્વારા શાળાના કેમ્પસ ખાતે આવેદન આપવા માટે પહોંચ્યા હતા. ત્યારે એબીવીપીના કાર્યકરો જ્યારે વિદ્યાલય પહોંચ્યા ત્યારે ટ્રસ્ટી કમલેશ ઠાકોર દ્વારા વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્ટેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. ટ્રસ્ટી અને સમગ્ર સ્ટાફ એક રૂમમાં ભરાઈ ગયા હતા. આશ્ચર્યજનક રીતે ટ્રસ્ટી કમલેશ ઠાકોર પોલીસની હાજરીમાં 30 મિનિટ સુધી બાથરૂમમાં છુપાઈ રહ્યા હતા. અંતે પોલીસે તેમને બહાર કાઢતા તેમણે આવેદન સ્વીકાર્યું હતું. ટ્રસ્ટ દ્વારા દીક્ષાંત ઠાકોરના તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરાવતો ઠરાવ બતાવી કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. શાળા બાદ એબીવીપી દ્વારા મામલતદાર કચેરી વાંસદા ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ન્યાયની માંગ સાથે વિદ્યાર્થીઓએ આરોપી દીક્ષાંત ઠાકોરનું પુતળો દહન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ રસ્તા રોકો આંદોલન કરતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે જેને પગલે વાંસદા પોલીસે પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓને અટકાયત કરવામાં આવી હતી અને દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેવા સૂર એબીવીપી દ્વારા ઉચ્ચારવામાં આવ્યા હતા. નવસારી હાઈસ્કૂલ ખાતે આયોજિત વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ 2025-26નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના ટ્રસ્ટીઓ દ્વારા બોર્ડની જાહેર પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને તથા અભ્યાસિક તેમજ સઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં જિલ્લા, રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા. તેમજ માર્ગદર્શક સારસ્વતી મિત્રોને પણ તેમની સિદ્ધિઓ માટે નવસારી કેળવણી મંડળના હોદ્દેદારો તેમજ ટ્રસ્ટીઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શ્રી JM પટેલ હાઈસ્કૂલ મંદિરના SSC અને HSC બોર્ડના વિદ્યાર્થીઓ માટે અમેરિકન આર્મીના ઉપસ્થિતિમાં શુભેચ્છા સમારંભ યોજાયો. શ્રી JM પટેલ અને RGK નાયક સાર્વજનિક હાઈસ્કૂલ મંદિરમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે આત્મવિશ્વાસ સાથે કેવી રીતે પરીક્ષા આપવી, આ પરીક્ષાના ડરને કેવી રીતે ભગાવવો એ સંદર્ભે ગામના જ વતની હાલ નવસારીના કેયુરભાઈ દેસાઈ દ્વારા એ સંદર્ભે મોટિવેશનલ સ્પીકર તરીકે ઉપસ્થિત રહી ઉદાહરણ દ્વારા આગવી શૈલીમાં વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી.
વિજલપોર શારદા મંદિરમાં બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને ટ્રાફિક સમસ્યા નડી શકે છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓને 25 તારીખે જ બેઠક વ્યવસ્થા જોઈ લેવા માટે જણાવવામાં આવ્યું છે. આગામી 24મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ થવા જઈ રહી છે, ત્યારે સમગ્ર રાજ્ય સાથે નવસારી જિલ્લામાં પણ શિક્ષણ વિભાગે આ પરીક્ષાને તૈયારી આખરી ઓપ આપી દીધો છે. નવસારી શહેરી વિસ્તારમાં જેટલા પરીક્ષા કેન્દ્રો છે તેમાં પરીક્ષાર્થીઓને શાંતિપૂર્વક અને સફળતાથી પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરી દેવામાં છે, પરંતુ શહેરના વિજલપોર વિસ્તારમાં રેવડીની પશ્ચિમને આવેલી શારદા મંદિર શાળા જેમનો નંબર છે તેમના વિદ્યાર્થીઓને રસ્તા પર ચાલી રહેલા વરસાદી પાણીના ગટરના કામકાજને લઈને તેઓને 25મી તારીખે જ પોતાની બેઠક વ્યવસ્થા જોઈ લેવામાં તેમજ બાંધકામને લઈને સમયસર શાળા પર પહોંચવા માટે પણ નવસારી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવ્યા છે. એસટીની પૂનમ સ્પેશિયલ વલસાડ નારેશ્વર બસ 2 માર્ચે ઉપડશે. એસટી તંત્ર દ્વારા વલસાડ વિભાગ, વલસાડ અને ધરમપુર ડેપો દ્વારા નારેશ્વર, ડાકોર અને વીરપુરની બસો દર પૂનમે દોડે છે, જેમાં નારેશ્વર બસ 2 માર્ચે, ડાકોર બસ 1 માર્ચે અને વીરપુરની બસ 2 માર્ચે દોડશે. જય હિન્દ, નમસ્કાર. નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા તથા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આજ રોજ વિદ્યા તળાવ પર ઓલ્ડ એજ પીપલ જેમને વધુ ડિજિટલ અરેસ્ટના શિકાર બને છે એમના માટે એક સાયબર અવેરનેસ પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો હતો, મિશન સાયબર સેફ નવસારી અંતર્ગત, જે આપણા નવસારીના પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબ અંતર્ગત ચાલુ કરવામાં આવેલો છે, તથા અમારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ના પીઆઈ શ્રી ઉમંગ મોદી સાહેબના અંતર્ગત આ એક મિશન ચાલુ કરવામાં આવ્યો છે, જ્યાં અમે નવસારીવાસીઓને સાયબર સુરક્ષા આપીએ છીએ અને આવા સાયબર ફ્રોડથી બચવા માટે, મદદ થવા માટે આવા વારંવાર આવા અવેરનેસ પ્રોગ્રામ કરતા રહીએ છીએ. નવસારીમાં ભક્તિ અને સંસ્કૃતિનો અદ્વિતીય સંગમ એટલે ઉનાઈ મહોત્સવ 2026 ભવ્ય રીતે ઉજવાયો. ઉનાઈ માતાના આશીર્વાદ સાથે 2 દિવસ સુધી રંગત, રાસ અને લોક સંસ્કૃતિની રમઝટે ભક્તિનો ભાવ વિભોર લોકોને કરી દીધા હતા. નવસારી જિલ્લામાં પવિત્ર યાત્રાધામ ઉનાઈ માતાના મંદિર ખાતે 22 અને 23 તારીખના રોજ ઉનાઈ ઉત્સવ, 25-26નો ભવ્ય 2 દિવસીય સાંસ્કૃતિક મહોત્સવ ભક્તિભાવ અને લોક સંસ્કૃતિના અનોખા સમન્વય સાથે ઉજવાયો હતો. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના હસ્તકના કમિશનર શ્રી યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર નવસારી દ્વારા સંયુક્ત આયોજનથી સમગ્ર પરિસર ભક્તિમય અને ઉત્સવમય બની ગયું હતું. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.